આજે પીટા ગ્રાઉન્ડમાં ચૈતર વસાવાના સમર્થકોની ભીડને જોઈને ભાજપ સરકાર પણ ધ્રુજી ઉઠી। હવે ચૈતર વસાવાને છોડવા જ પડશે। મિત્રો, આજે 2 જુલાઈ છે અને ડેડિયાપાડાની ધરતી પરથી જે સમાચારો સામે આવી રહ્યા છે તે ખરેખર વિચારવા પર મજબૂર કરી દે તેવા છે। જે શંકાઓ હતી, જે અટકળો હતી, તે તમામ પર આજે વિરામ લાગી ગયો છે। ચૈતર વસાવા જેલમાં છે, સજા કાપી રહ્યા છે, છતાં તેમની ગેરહાજરીમાં ડેડિયાપાડામાં લાખો લોકોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો છે। આ કોઈ સામાન્ય સભા નહોતી, આ શક્તિ પ્રદર્શન હતું કે પછી એક જનતાનો અતૂટ વિશ્વાસ। મિત્રો, જ્યારે સવારના પહોરમાં લોકોનું ટોળું ડેડિયાપાડા તરફ આવવાનું શરૂ થયું ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે કંઈ મોટું થવા જઈ રહ્યું છે। 1 લાખ લોકોની અપેક્ષા હતી, પરંતુ ગ્રાઉન્ડમાં પહોંચેલી ભીડ તો કદાચ તેનાથી પણ વધારે હતી। આયોજકો દ્વારા અનેક સામાજિક સભા તરીકે દર્શાવવામાં આવી રહી છે, જેમાં 4 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી સંગઠનો જોડાયા છે। જો કે એવી અટકળોને સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાં રાજકીય નેતાઓ પણ સામેલ થઈ શકે છે, જ્યાં સભાના હેતુ અંગે મૂંઝવણ ઊભી કરે છે। આદિવાસી સમાજનું એકત્રીકરણ સાબિત કરે છે કે નેતા ભલે જેલના સળિયા પાછળ હોય પણ જનતાના હૃદયમાં તેમનું સ્થાન અચળ છે। શું આ માત્ર એક સામાજિક સભા રહી? સૂત્રોનું માનીએ તો મંચ પર નેતાઓની હાજરી અને જે રીતે ગુંજરાવ થયો હતો તે સ્પષ્ટ સંકેત આપે છે કે ભલે મંચ પરથી આને સામાજિક ગણવામાં આવ્યું હોય, પરંતુ રાજકીય ગલિયારોમાં આના પડઘા ચોક્કસપણે પડશે। આજે જે ઇતિહાસ રચાયો છે તે આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિની દિશા બદલી શકે છે। એક તરફ કાયદેકીય લડાઈ ચાલુ છે, જ્યાં ચૈતર વસાવા દોષી સાબિત થયા છે, અને બીજી તરફ જનતાની અદાલતમાં તેઓ નિર્દોષ અને જનાધાર ધરાવતા નેતા તરીકે વધુ મજબૂત બનીને ઉભર્યા છે। આટલી મોટી સંખ્યામાં યુવાનો, વૃદ્ધો અને મહિલાઓનું એકત્ર થવું એ કોઈ સામાન્ય ઘટના નથી। આ એક એવો રાજકીય વળાંક છે જેને ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાના નવા સમીકરણો પેદા કરી દીધા છે। તો અંતે સવાલ એ થાય છે કે શું ખરેખર ચૈતર વસાવાની લોકપ્રિયતા પર કાયદેકીય સજાની કોઈ અસર પડતી નથી, કે પછી આ ભીડ એક એવો સંદેશ છે જે સરકારને પણ સાંભળવો પડશે? ડેડિયાપાડાનો ઇતિહાસ આવનારા દિવસોમાં કઈ નવી દિશા વળાંક લેશે કે નહીં તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે। તમારી શું પ્રતિક્રિયા છે? શું આ જનાધાર આવનારા 2027ની ચૂંટણીના પરિબળો બદલી નાખશે? તમારા મંતવ્યો નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો, અને જો આ વિશ્લેષણ તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો। વોટ્સઅપ, ફેસબુક આ ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને આદિવાસી પાવરની બધાને જાણ થાય। ધન્યવાદ। ખાસ નોંધ મિત્રો, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે।